હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા ઘૂઘરા અને કચોરી લઈને આવી છું। તો તમે વિડીયો પૂરો જોજો। તો અહીંયા મેં મેંદાનો લોટ લીધેલો છે 500 ગ્રામ, અને આપણે હવે એમાં અજમા થોડા હાથથી મેશ કરી અને ઉમેરી દઈશું, અને ઘીનું મોણ ઉમેરીશું। મુઠ્ઠી વળે એવું મોણ ઉમેરવાનું છે, અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તમે જોઈ શકો છો આવી રીતે મોણ દઈ દેવાનું, અને આપણે હવે લોટ બાંધી લેવાનો છે સરસથી। તો આવો એકદમ સ્મૂથ અને સરસ ડો બાંધી લેવાનો છે, અને એને થોડું ઘી ઉમેરી ઢાંકીને 10 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું। અને અહીંયા મેં ચટણી માટે ગોળ લીધો છે, અને એમાં થોડું પાણી ઉમેરી અને આપણે એને ઉકળવા મૂકી દઈશું, અને આપણે સ્ટફિંગનો મસાલો બનાવી લઈશું। તો આખા ધાણા 1.5 ચમચી, વરિયાળી 1.5 ચમચી, જીરું 1.5 ચમચી અને આદુ મરચાં, અને આપણે હવે એને અધકચરા કરી લઈશું। અને અહીંયા આપણું ગોળ ઉકળે છે ચટણીનો, તો એ જોઈ લઈશું, અને એમાં આંબલીનો પલ્પ ઉમેરી અને પાછો ફરી ઉકાળી લઈશું સરસ રીતે। તો એકદમ બાર જેવી ચટણી બનીને તૈયાર થાય છે। અને અહીંયા મેં ગ્રીન વટાણા જે અત્યારે સિઝનમાં મળે એ લીધા છે, અને આવી રીતે ક્રશ કરી લેવાના છે, અને હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે। તો અહીંયા તેલ મેં એક બાઉલમાં લઈ અને એમાં જીરું અને હિંગ ઉમેરી અને જે આપણે મસાલો કર્યો છે એ ઉમેરી એમાં હવે આપણે જે લીલા વટાણા ક્રશ કર્યા છે એ ઉમેરી દઈશું, અને મિક્સ કરી અને અહીંયા મેં મગની દાળ પલાળેલી હતી 1 કલાક પહેલાં, એ ઉમેરી દીધી છે। તો આ મગની દાળના ઘૂઘરા અને કચોરી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। અને એમાં હવે આપણે કિશમિશ અને થોડું ટોપરું ખમણી અને ઉમેર્યા છે, તો તમે જોઈ શકો છો। અને અહીંયા આપણે એક કાચું બટાકું લીધું હતું, એ ખમણીને ઉમેરી દીધું છે, અને લીલા ધાણા, અને થોડીવાર ગેસ પાછો ચાલુ કરી અને મિક્સ કરી લઈશું। અને આપણી ચટણી હવે ચેક કરી લઈશું। તો ચટણી સરસ રીતે ઉકળી ગઈ છે, અને એમાં હવે મસાલો કરી લઈશું। તો એમાં 1 ચમચી ખાંડ, મરી પાવડર અને લાલ મરચું પાવડર અને સંચળ પાવડર ઉમેરી અને આપણે ગેસ બંધ કરી દઈશું। અને અહીંયા આપણે મેંદાના લોટની ઘી ઉમેરી અને એની સ્લરી બનાવવાની છે, તો એ પણ તૈયાર છે। અને ચટણી ઠંડી થાય પછી એમાં ધાણા જીરું ઉમેરી દેવાનું છે। અને આપણો લોટ પણ એકદમ સરસ સ્મૂથ અને ચીકણો થઈ ગયો છે। તો એને હવે આવી રીતે આપણે એને સરસ એવો સ્મૂથ બનાવી લેવાનો છે, અને એની નાની એવી રોટલી વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો આવી રીતે મેં અહીંયા 5 રોટલી બનાવી લીધી છે, અને સ્લરી લગાવી અને થોડો કોરો લોટ ઉમેરી અને ઉપર પછી એક પાછી રોટલી મૂકવાની છે, અને આવી રીતે મેં અહીંયા 5 રોટલી મૂકી દીધી છે। આપણે આવી રીતે હવે એને રોલ વાળી લેવાનો છે। હવે એને નાના નાના લુવામાં કટ કરી લેવાના છે આવી રીતે, તો તમે જોઈ શકો છો। અને હવે આપણે એની નાની નાની એવી પૂરી વણવાની છે કચોરી માટે, અને વણાય નહીં તો આવી રીતે આપણે હાથથી પણ કરી શકીએ છીએ। અને એમાં હવે આપણે સ્ટફિંગ ભરી લઈશું, અને એકદમ સરસ સ્ટફિંગ ભરી અને એકદમ સરસ ફિટ કરી દેવાની છે ચારે બાજુથી। અને એને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં તળી લેવાની છે। તો લોટું મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળવાની છે, એકદમ ફાસ્ટ નથી રાખવાનો, નહીં તો આપણી કચોરી બળી જશે અને ક્રિસ્પી નહીં બને। તો તમે જોઈ શકો છો આવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે હવે એને કાઢી લેવાની છે। તો આપણે હવે એના ઘૂઘરા પણ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને મસ્ત ઘૂઘરા બની ગયા છે। એને પણ આપણે હવે લોટ મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે।
તો આપણે એક જ સ્ટફિંગમાંથી 2 અલગ અલગ પ્રકારની વાનગી અહીંયા બનાવી લીધી છે. તો તમે જોઈ શકો છો કચોરી પણ આપણે તોડી અને જોઈ લઈએ તો એકદમ સ્મૂથ અને બહારથી ક્રિસ્પી બની છે અને સરસ રીતે ચડી પણ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો ચટણી પણ એકદમ બાર જેવી બનીને તૈયાર થઈ છે અને અહીંયા આપણે ચટણી સેવ ઉમેરી અને તમે જોઈ શકો છો આપણે અહીંયા સર્વિંગ બાઉલમાં તૈયાર કરી લીધું છે અને એકદમ સરસ બની છે. અને આપણે અહીંયા ઘૂઘરા પણ તોડીને જોઈ લઈએ તો એ પણ એકદમ સરસ બન્યા છે, ક્રિસ્પી અને ટેસ્ટી. તો આપણે એને પણ પ્લેટમાં તૈયાર કરી લઈશું. તો આવી રીતે તો ઉપરથી ગળી ચટણી ઉમેરીશું અને સેવ ઉમેરીશું. આમાં ગ્રીન ચટણી પણ આપણે ઉમેરી શકીએ છીએ. તો અહીંયા 2 પ્રકારની વાનગી આપણે બનાવી લીધી છે અને ટેસ્ટી બની છે. તો આ સિઝનમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.